નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। હાલમાં સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છીએ। સીધા જઈએ ત્યાં। અને લગભગ 27 લાખ કરોડ, હું રિપીટ કરું છું કે 27 લાખ કરોડ રૂપિયા એમણે દરેક લોકોને, જરૂરિયાતમંદ લોકોને પોતાને એમને જે કંટ્રોલમાં એમના કાર્ડ ઉપર મળતા અનાજ સિવાયનું 5-5 કિલો વધારાનું અનાજ માથા દીઠ આપીને આ દેશમાં એક પણ વ્યક્તિ ભૂખો ન સૂઈ જાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા। એના માટે પણ આ કારોબારીની અંદર એમને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે। 2014 પછી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે પારદર્શક રીતે આધુનિકરણના નિર્ણય લીધા અને એમાં એમણે 4000 કિલોમીટર સુધી મારક શક્તિ ધરાવતી મિસાઇલ સ્થાનિક સ્તરે વિકસિત પણ કરી અને આ રીતે આત્મનિર્ભરની જે વાત છે દરેક ક્ષેત્રની અંદર નરેન્દ્ર મોદી સાહેબે પ્રસ્થાપિત કરી છે। એના માટે પણ રાષ્ટ્રીય કારોબારીમાં એમને અભિનંદન આપવામાં આવે છે। પ્રથમ વખત 2021-22માં ભારતનું સુરક્ષા બજેટ એ 4 લાખ કરોડનો આંકડો પાર કર્યો। આ દેશને પડોશી અનેક દેશો તરફથી ભય છે। પાકિસ્તાનનો એક ભય હતો, એને તો મર્યાદિત તેમણે કર્યો જ કર્યો મોદી સાહેબે પોતાની તાકાતથી, પોતાની પદ્ધતિથી। પણ પાકિસ્તાન સિવાય ચાઇના, બાંગ્લાદેશ, એમનો અફઘાનિસ્તાન, આ બધાને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એને પહોંચી વળવા માટે પણ સુરક્ષાનું બજેટ વધારવાની જરૂર હતી અને એમણે 4 લાખ કરોડની વ્યવસ્થા આ બજેટમાં પહેલીવાર કરવામાં આવી છે। ભારત કૃષિ પ્રધાન દેશ છે। દેશના ખેડૂતોના આત્મસન્માન માટે અને તેમને જરૂરત વખતે મદદ કરવા માટે કુલ મળીને 6000 રૂપિયા દરેક ખેડૂતોને આપવા માટેનો નિર્ણય કર્યો અને એની સાથે સાથે કિસાન સન્માન યોજના તથા તેની નિવૃત્તિના સમયમાં પતિ પત્નીને 3-3000 પેન્શન મળે તેવી કિસાન માનધન યોજનાઓ થકી ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સફળ પ્રયત્ન કર્યા છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશના ગૌરવ સમાન અને આદિવાસી પ્રજા સહિત આ દેશના લોકો પણ બિરસા મુંડાને એક ભગવાન જેવા પૂજે છે, એમનામાં આસ્થા ધરાવે છે। એમણે સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પણ લડત લડી હતી। એવા બિરસા મુંડાની જયંતિના જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો પ્રશંસનીય નિર્ણય પણ નરેન્દ્ર મોદી સાહેબે કર્યો છે। સ્વસ્થ નાગરિક ઉન્નત ગુજરાતના સંકલ્પને સાકાર કરતા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાતના યોજનાની શરૂઆત કરી છે, જે અંતર્ગત 30 વર્ષથી મોટી ઉંમરના લગભગ 3 કરોડ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે 30 કરોડ સુધી તો માણસ યુવાન હોય, વધુ ક્યારે બીમાર પડતો નથી। સામાન્ય સંજોગોમાં 30 વર્ષ પછી જ એની જરૂરિયાતો ઊભી થતી હોય છે અને એ રીતે 30 વર્ષની વધુ ઉંમરના લગભગ તમામ લોકોને ગુજરાત રાજ્યની અંદર આ નિરામય યોજનાનો લાભ મળે, એને સમયસર નિદાન થાય, જો એને કોઈ બીમારી હોય તો નિદાન થયા પછી એની સારવાર થાય અને એ રીતે એને મદદ મળે, એ પ્રકારની યોજના ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી છે। અમે એને ખૂબ ખૂબ એમાં અભિનંદન પણ આપીએ છીએ। વિશ્વ સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા હતા। તેમાં કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ડ્યુટીમાં અને રાજ્ય સરકાર દ્વારા વેટમાં ધરખમ ઘટાડો કરીને ઐતિહાસિક રીતે ડીઝલ અને પેટ્રોલમાં લગભગ 17 રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે। દુઃખની વાત એ છે કે જે કોંગ્રેસ ટીકા કરે છે, ભારતીય જનતા પાર્ટીની જે આપવાળા એ ટીકા કરતા હતા અને ભાવ ઘટાડવા માટે દબાણ કરતા હતા। કેન્દ્ર સરકારના ઘટાડા પછી ભાજપ શાસિત તમામ રાજ્યોએ આ ઘટાડો કર્યો, પરંતુ કેન્દ્ર શાસિત એક પણ રાજ્ય કે દિલ્હીમાં આપના સરકાર છે એમણે કોઈ આ ઘટાડો નહીં કર્યો। એના કારણે બાજુના રાજ્ય, જે બોર્ડર ઉપરના લોકો છે એ નજીક જો પેમ્પ હોય તો ત્યાં પેટ્રોલ પુરાવા કે ડીઝલ પુરાવા આવતા થયા અને પોતાના રાજ્યમાં, જે કોંગ્રેસ શાસિત રાજ્ય છે ત્યાં એ જતા નથી। રાજ્ય સરકાર દ્વારા
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો પૂરેપૂરો ઉપયોગ થાય, એનો લાભ લોકોને મળે, એના માટેના સફળ પ્રયત્ન કર્યા અને 25% જેટલા વિદ્યાર્થીઓને જે નામાંકિત સ્કૂલો છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખૂબ સારી વ્યવસ્થા છે, જેમાં સામાન્ય વ્યક્તિ પ્રવેશ લેવો એમના માટે મુશ્કેલ છે, એવી સ્કૂલોની અંદર આ અધિકાર એમને અપાવ્યો. એ પણ ખૂબ મોટું કામ આ ગુજરાતની અંદર થયો છે. ગુજરાતના દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક અભ્યાસ વર્ગ દ્વારા રાજ્યભરના 10,000થી વધુ કાર્યકર્તાઓને વિવિધ વિષયોનું ચોક્કસ માર્ગદર્શન આપી વિષયોની છણાવટ સાથે સંઘભાવ કેળવાય અને કાર્યકર્તા ટેકનોલોજીથી સભર બને અને એનો સદુપયોગ કરતો થાય, એ રીતે રાજ્યભરના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રશિક્ષણ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ટેકનોલોજી લબ્ધ છે. અમે ઘણા બધા આગેવાનોને ટેબ્લેટ પણ આપ્યું છે, એમાંથી એમના હાથ વગી બધી માહિતી એમના હાથ પર હોય છે. પરંતુ બાકીના પણ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં જે એક્ટિવ છે, એમણે કેવી રીતે એક્ટિવ રહેવું જોઈએ અને અલગ અલગ વિષયો સાથે સંઘનો ઇતિહાસ, જનસંઘનો ઇતિહાસ, ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ, એની માહિતી આ બધું જ ટેબ્લેટની અંદર એને અપલોડ કરીને એ કાર્યકર્તાઓને આપવામાં આવ્યું છે. એ રીતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ એકમ એ પેપરલેસ થયું છે અને એ રીતે એ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપેલ સંદેશ ફેસલેસ અને પેપરલેસના અભિગમને સાર્થક કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ 2021માં યોજાયેલ પ્રદેશમાં કેવડિયા કોલોની ખાતે પ્રદેશ કારોબારીમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટેબ્લેટ આપીને સોશિયલ મીડિયાનો અને પેપરલેસનો માહિતીસભર ઉપયોગ કરવામાં આવ્યો હતો, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોનાના કપરા કાળમાં સરકારની વ્યવસ્થા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 17,000થી વધુ બેડ આઇસોલેશન સેન્ટર ઊભા કરીને વ્યવસ્થા કરી હતી. આ આઇસોલેશન સેન્ટરની અંદર સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં નર્સોની સંખ્યા મર્યાદિત હતી, વોર્ડ બોયની સંખ્યા મર્યાદિત હતી, કેસો ખૂબ ઝડપમાં આવતા હતા. સ્વાભાવિકપણે દરેકને પૂરતું સેવા કે સારવાર આપવામાં થોડો વિલંબ પણ થતો હતો અને તેવા સમયે ગુજરાતભરની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ઘરની બહાર નીકળીને આઇસોલેશન સેન્ટર, જે એમપી અને એમએલએને ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી સૂચના આપવામાં આવી હતી, તે પ્રમાણે આઇસોલેશન સેન્ટરમાં કામ કરતા હતા. કાર્યકર્તાઓ જઈને એમને મદદ કરતા હતા. એમના ફાળે જે કંઈ કામ આવતું હતું, સફાઈથી માંડીને રસોઈથી માંડીને, તે બધું જ કામ એમણે હસતા મોડે કર્યું. અનેક સારવાર દરમિયાન એ પેશન્ટોને મળતા, એમના ખાટલા પર જઈને બેસતા, એમની સાથે વાતચીત કરતા, એમનો હોંસલો બંધાવતા હતા. એને સમયસર ગરમ ગરમ જમવાનું મળી જાય એના માટેના સફળ પ્રયત્ન કરતા હતા. અને એના કારણે આઇસોલેશન સેન્ટરમાંથી હોસ્પિટલમાં જવાને બદલે એ જલ્દીથી ઘરે જતો થાય એ પ્રકારનું વાતાવરણ બન્યું. કાર્યકર્તાઓએ એમને જે લાગણી પીરસી, બધી જ સારવારની સાથે જે લાગણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એ પેશન્ટોને આપી, એના કારણે ખૂબ સારું પરિણામ પણ એ મળ્યું છે. એનાથી પ્રેરિત થઈને આપણને કેન્દ્ર તરફથી એક યોજના મળી હતી કે દરેક બૂથમાં 2 સ્વયંસેવકો બને. ત્રીજા લહેરની જ આપણે વાત કરતા હતા, એવા સમયમાં જો ત્રીજી લહેર આવે ત્યારે ગુજરાતમાંથી પણ લગભગ 2 લાખ સ્વયંસેવકો આના માટે તૈયાર થાય. એના માટે બૂથમાંથી પહેલા 2 અને બીજા વધારાના 2 એમ 4 દરેક બૂથમાંથી, એટલે 52,000 બૂથમાંથી અંદાજિત 2 લાખ જેટલા કાર્યકર્તાઓને તૈયાર કરવામાં આવ્યા. એ સ્વયંસેવક તરીકે કામ કરે ત્યારે એમણે શું કરવાનું, સારવાર એમણે કેવી રીતે આપવાની, પોતાનો બચાવ કેવી રીતે કરવાનો અને સ્વચ્છતા કેવી રીતે જાળવવી, પેશન્ટથી અંતર રાખવા સાથે સાથે એની સારવાર કેવી રીતે કરવી, આ બધી જ ટ્રેનિંગ સાથે આવા કાર્યકર્તાઓને ગુજરાતમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેના કારણે જો યદાકદાચિત ત્રીજી લહેર આવે તો આ 2 લાખ કાર્યકર્તાઓ દરેક જણ પોતપોતાના વિસ્તારની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ શકે, જે સક્ષમ પણ હોય
સુશિક્ષિત પણ હોય એમને સેવા કરવાની પદ્ધતિને સમાચારોમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં આસારામ આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે। વિજય નામનો યુવક ગાયબ થયો છે। મિત્રોની સાથે બાપુની ભક્તિ કરવા માટે આવ્યો હતો। આ યુવક હૈદરાબાદનો યુવક અઠવાડિયાથી ગુમ થયેલો છે। દીકરાને શોધવા માતા પિતા હૈદરાબાદથી અમદાવાદ આવી પહોંચ્યા છે। તો અમદાવાદમાં આસારામ આશ્રમ જે છે ફરી પાછું વિવાદમાં આવી ગયો છે। હૈદરાબાદથી એક વિજય નામનો યુવક આવ્યો હતો અને હવે ગુમ થઈ ગયો છે। હૈદરાબાદનો યુવક અઠવાડિયાથી ગુમ થયો છે। તેના મા બાપ અહીં અમદાવાદ આવી પહોંચ્યા છે તેને શોધવા માટે। આસારામ જે આશ્રમ છે ફરી પાછું વિવાદમાં આવી ગયો છે। બાપુની ભક્તિ કરવા માટે મિત્રોની સાથે આવ્યો હતો વિજય। હૈદરાબાદનો યુવક અઠવાડિયાથી ગુમ થયો હોવાનું સામે આવ્યું છે। માતા પિતા હૈદરાબાદથી દીકરાને શોધવા માટે અમદાવાદ પણ આવી પહોંચ્યા છે। ફરી પાછો આ આશ્રમ વિવાદમાં આવી ચૂક્યો છે। હૈદરાબાદનો યુવક વિજય નામનો જે યુવક છે તે બાપુની ભક્તિ કરવા માટે અહીં આવ્યો હતો અને ત્યારબાદ એ ગુમ થઈ ગયો છે। છેલ્લા એક અઠવાડિયાથી તે ગુમ થયેલો જોવા મળી રહ્યો છે અને તેના મા બાપ તેને શોધવા માટે અહીં આવી પહોંચ્યા છે। ભરૂચ જિલ્લામાં આગનો બનાવ। આગ લાગતા લોકોની દોડધામ મચી ગઈ। અંકલેશ્વરની કંપનીમાં આગ લાગી છે। સજ્જન ઇન્ડિયા કંપનીમાં આગ લાગતા ભયનો માહોલ છવાયો છે। અત્યાર સુધી દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિની માહિતી નથી। વલસાડમાં ટ્રકમાંથી 27 લાખનો વિદેશી દારૂ પકડાયો છે। વલસાડ એલસીબીએ એક આરોપીની ધરપકડ કરી છે। દારૂ ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ શરૂ કરાઈ છે। પોલીસે દારૂ અને ટ્રક સહિત 43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। વલસાડમાં વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પકડાઈ ગઈ છે। એલસીબીએ આ ટ્રકને પકડી પાડી છે। આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। હવે દારૂ ક્યાંથી આવ્યો છે તેની તપાસ ચાલશે। 43 લાખનો કુલ મુદ્દામાલ એલસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। મહેસાણામાં ઉનાવા ગામથી ગાંજો પકડાયો છે। 1 કિલો 315 ગ્રામ ગાંજાની સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી। ઉનાવા ગામની સીમમાંથી આ ગાંજો પકડાયો છે। પ્રવીણ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી। લીલા ગાંજાના નાના મોટા 6 છોડ જપ્ત કરવામાં આવ્યા છે। ગાંજા અને ભાંગની લીલાશ પડતી પત્તીઓ જપ્ત કરવામાં આવી છે। ઉનાવા ગામની આ ઘટના છે। વલસાડ ટ્રેનમાં યુવતીના મોતના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। વડોદરામાં રેલવે એસપી પરીક્ષિતા રાઠોડનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ કેસમાં રિક્ષા ચાલક યુવતીનો ઓળખીતો હોવો જોઈએ। લક્ષ્મીનગર સોસાયટી પાસેના સીસીટીવી ફૂટેજમાં યુવતી જોવાઈ રહી છે। બનાવના દિવસે સોસાયટી પાસેના સીસીટીવીમાં યુવતી જોવા મળી છે। પોલીસની એક ટીમ ઓએસએસની સંસ્થાની ચાંદોદ શાખાની તપાસમાં લાગી છે। ટ્રેનમાં એક યુવક યુવતીનો પીછો કરતો જોવા મળી રહ્યો છે। આ પ્રકારનું નિવેદન રેલવે એસપીએ આપ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીછો કરનારની અટકાયત કરી લીધી છે। સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે। તો યુવતીના મામલે કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। વડોદરામાં 2 યુવક યુવતીના પીછો કરતા હોવાની શંકા થઈ છે। સીસીટીવીમાં 2 શંકાસ્પદ યુવકો દેખાયા છે। વેક્સિન ગ્રાઉન્ડની સામેના કોમ્પ્લેક્સના આ સીસીટીવી છે। નવસારીની યુવતીની વલસાડ ટ્રેનમાંથી લાશ મળી આવી હતી। વડોદરામાં દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 2 યુવકો આ યુવતીનો પીછો કરતો હોવાનું સામે આવી રહ્યું છે।
વધુ માહિતી સાથે અંકિત ગોંસીકર જોડાઈ ગયા છે. જે અંકિત, હાલમાં આ કેસ અંગે શું અપડેટ મળી રહી છે? સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ બે યુવકો દેખાઈ રહ્યા છે જે યુવતીનો પીછો કરી રહ્યા છે. हाँ जी बिल्कुल, તમને જણાવી દઉં કે જે દુષ્કર્મ મામલો જે છે તે વલસાડની અંદર યુવતી આત્મહત્યા કરી હતી, ત્યારબાદ ચોપડી એની જે બુક હતી તેની અંદરથી જે છે તે જે દુષ્કર્મ મામલો જે સામે આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર ગુજરાતની જે પોલીસ છે તે આ મામલાની તપાસ કરી હતી. એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સાથે સાથે રેલવે, એલસીબી, એસઓજી પણ તમામની તપાસ કરી. ત્યારે હવે એક નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આની આગળ જે છે સુરતના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, ત્યારે હાલ આ જે છે તે જે ગ્રાઉન્ડ છે તેની સામેનું એક કોમ્પ્લેક્સ છે, ત્યાંના સીસીટીવી સામે આવ્યા છે. તેની અંદર જે બે શંકાસ્પદ યુવકો છે તે ગ્રાઉન્ડ તરફથી આવતા હોય તેવા નજરે પડે છે. પોલીસે હાલ તમામ એંગલ પર પૂછપરછ કરી રહી છે અને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તેને એક આરોપીને અટક પણ કરી છે શંકાસ્પદ તરીકે. હવે બીજા એક આરોપીની જે શંકાસ્પદ આરોપી છે તેની અટક કરવાની બાકી છે. હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળે તેના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક જે યુવક છે તેની અટકાયત કરી છે. નવસારીથી કદાચ અટકાયત કરી હોય તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે હાલ એની પુષ્ટિ કોઈ થઈ નથી, પરંતુ સૂત્રોના હવાલેથી આ ખબર મળી રહી છે. અને આ જે સીસીટીવીમાં જોઈ રહ્યા છો કે જે બે શંકાસ્પદ યુવકો છે જે સામેનું જે ગ્રાઉન્ડ છે તેની સામેનો કોમ્પ્લેક્સ છે તેની અંદર કેદ થઈ ગયા છે. પોલીસે આ બંનેની પણ જે છે તે શોધખોળ હાથ ધરી છે. જી અંકિત, એક બાદ એક પાસા ખુલી રહ્યા છે. પહેલા ડાયરી અને હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આગળ કઈ રીતે તપાસ કરવામાં આવશે? સૂત્રો દ્વારા તો માહિતી મળી રહી છે કે એકની ધરપકડ કરી લેવામાં આવી છે. જી, સૂત્રો દ્વારા જે માહિતી મળી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે અટકાયત કરી છે શંકાસ્પદ યુવકની. ત્યારે આ જે સીસીટીવી સામે આવી રહ્યા છે તેની અંદર બે યુવકો છે. એમાંનો જે એક યુવક છે કે બીજો કોઈ યુવક છે તે હાલ જાણવા નથી મળ્યું. ને હાલ જે સમગ્ર જે તપાસ છે તે જે ઇન્ટેલિજન્સ જે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ પર હાલ તમામ જે બ્રાન્ચો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હોય કે રેલવે, એલસીબી હોય, તમામ ઇન્ટેલિજન્સ અને પોતાના બાતમીદારો લગાવી દીધા છે. એડી ચોટીનો જોર જે છે તે પોલીસ લગાવી રહી છે. કારણ કે જે વડોદરામાં સાંજે 7 વાગે જે સીએમ આવવાના છે, સીએમ ગયા પછી કે સીએમ આવતા પહેલા કોઈ મોટી જાહેરાત થાય આ કેસની અંદર તો નવાઈ નહીં. જી અંકિત, આભાર માહિતી બદલ. તો યુવતીના મોતના કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. એક બાદ એક પાસા કેસમાં ખુલી રહ્યા છે. પહેલા ડાયરી સામે આવી હતી, અંગે તપાસ ચાલી રહી છે. અને હવે આ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં બે યુવકો દેખાઈ રહ્યા છે કે જે યુવતીનો પીછો કરતા હોય. સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે એક યુવકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો હિંમતનગરના ખાડિયા વિસ્તારમાં મંદિરમાંથી ચોરી થઈ છે. શનિદેવના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી થઈ છે. પહેલા પગે લાગ્યો અને પછી છત્તર ચોરી લીધું ચોરે. છત્તર ચોરીને બેગમાં મૂકીને આ ચોર નાસી છૂટ્યો. જાહેર માર્ગ પર આવેલા મંદિરમાં ચોરીથી ખળભળાટ થઈ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કરશે મોટા સુધારા. અંદાજે 20 જેટલા સુધારાની આવતીકાલે કેબિનેટમાં થશે જાહેરાત. વિદેશ ભણતા વિદ્યાર્થીઓને રાહત મળશે. પરત આવ્યા કે ફરી ગયા એ કહેવા માટે લોન ઓફિસે નહીં જવું પડે. આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય પ્રક્રિયા હવે સરળ બની જશે. પુરાવા તરીકે માત્ર આધાર કાર્ડ જ માન્ય ગણાશે. આ યોજના માટે અગાઉ લાઇટ બિલ, ટેક્સ બિલ હતા, ત્યારે હવે આવતીકાલે કેબિનેટની બેઠક બાદ આ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વધુ માહિતી સાથે ગીતા મહેતા જોડાઈ ગયા છે. જી ગીતા, આ અંગે શું વધુ વિગતો? જી, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જે નવા મંત્રીઓ છે તે હાલ તમામ જે વિભાગો છે તેની કાર્યવાહીને વેગવંતી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે જૂની યોજનાઓ હતી તેમાં નવો ફેરફાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે નાગરિકોના હિતમાં હોય. એના જ ભાગરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં મંત્રી પરમાર જે છે, પ્રદીપ પરમાર, તે નવા સુધારા લાવવા જઈ રહ્યા છે. અંદાજે 20 જેટલા નવા સુધારાઓ તે તેમના વિભાગમાં લાવશે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વિદેશ જતા હતા અને વિદેશ જવા માટે તેમને જે લોન મળતી હતી, મોટાભાગે એવું બનતું કે કેદીની જેમ પેરોલ પર કેદી છૂટ્યા હોય, જતા ને આવતા પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરવું પડે, તેવી રીતે વિદ્યાર્થીઓને પણ જે તે નિગમ કરવું પડતું હતું જ્યારે તેઓ વિદેશ પાછા જાય ત્યારે, વિદેશથી આવે ત્યારે.
એટલે આ જે વાત છે તેને સાવ હટાવી દેવાશે. એટલે કે વિદ્યાર્થીઓને ઓછા સમય માટે જયારે ઇન્ડિયા ભારત પાછા આવ્યા હોય ભણતર દરમિયાન ત્યારે તેમને સરળતા રહેશે, સુવિધા રહેશે. તેમને હવે નિગમમાં કે લોન ઓફિસમાં ઇન્ફોર્મ કરવું નહીં પડે. સાથે સાથે આંબેડકર આવાસ યોજના કે જેમાં 1,20,000ની સહાય જનતાને પૂરી પાડવામાં આવે છે વિભાગ તરફથી, તે સહાય પૂરી પાડવામાં પણ સરળતા રહેશે. થશે એવું કે આ પ્રકારે સહાય લેવા માટે અગાઉ ઘણી બધી અટપટી પ્રક્રિયા હતી અને પુરાવો રજૂ કરવા પડતા હતા, પરંતુ માત્ર ને માત્ર એક આધાર કાર્ડથી વાત પતી જશે. એટલે કે લાઇટ બિલ, ટેક્સ બિલથી લઈને જે સેંકડો પુરાવા માંગવામાં આવતા હતા સહાય મેળવવા માટે, જે પ્રક્રિયા સરળ બનશે. માત્ર આધાર કાર્ડથી હવે આ સહેલું બનશે. અંદાજે 20 જેટલા સુધારાઓની કાલે કેબિનેટમાં ચર્ચા થશે અને કેબિનેટ બાદ વિધિવત આ કયા પ્રકારના 20 પ્રકારના સુધારા થશે વિભાગમાં તેની જાહેરાત કરવામાં આવશે. જી ગીતા, આભાર માહિતી બદલ. છેલ્લા કેટલાક સમયથી ઇન્દોર સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક રહ્યું છે. હવે ઇન્દોર ભારતનું પ્રથમ વોટર પ્લસ શહેર પણ બની ગયું છે. તો શું છે આ વોટર પ્લસ શહેર? વોટર પ્લસ બનવા માટે શું શું કામગીરી કરાઈ અને શહેરના નાગરિકોએ આ પ્રક્રિયામાં કેવી રીતે ભાગ લીધો? આવો જોઈએ મિશન પાણીના આ ખાસ અહેવાલમાં. When our Honorable Prime Minister started Swachh Bharat Mission way back in 2014, so various elements were taken. Initially, solid waste management was the bigger part of it. Then every year new things are added up. Water Plus is one highest certification within the Swachh Bharat umbrella. It is given to the city where you don't see, I use the word see, the black or grey water. That is, no sewerage is flowing in the open. So Indore Nagar Nigam also started this work. It is almost, you can say, work of last 3, 4, 5 years, because laying thousands of kilometers of primary and secondary sewer lines in whole of the cities, and then attaching individual toilets or community toilets or public urinals to that line, so that no sewerage comes in the open, is a very big task, and it gives a matter of pride that Indore is the city that is the only city which has been given this Water Plus award. नागरिकों को समझाना या परसुएट करना कि वो अपने व्यक्तिगत या कम्युनिटी टॉयलेट्स को इससे जोड़े. एक, खुले में शौच की प्रथा बंद हो. 2, और इंदौर के स्वच्छ भारत कैंपेन आप देखेंगे पिछले 5 सालों से सस्टेन होने का सबसे बड़ा कारण है कि ये यहाँ के जनमानस की एक तरह से सोच का पार्ट हो गया. तभी इंदौर स्वच्छ भारत में हर बार प्रथम आता है. उससे क्या है कि यहाँ लोग डिमांड करते हैं, दे डिमांड सफाई, दे डिमांड एवरीथिंग एंड देन दे सपोर्ट.